મેડિકલ કોલેજ માટેની બધી જ માહિતી અને લાસ્ટ યર મેરિટ આનું કયા નંબર પર કેટલા માર્ક પર અટક્યું હતું, ફીસ કેટલી છે, એડમિશન ક્લોઝિંગ લાસ્ટ યર કેટલો થયો હતો, એનું કટ ઓફ ફૂલ થઈ ગયું હતું. કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી નીટ યુટ્યુબ ચેનલ પર. અને યસ, હવે તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક ઓર મેડિકલ કોલેજ માટેની બધી જ માહિતી એક જ વિડીયોની અંદર. યસ, તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ વિશે. અને હું કાર્તિક શાહ તમને આ કોલેજ વિશેની બધી જ માહિતી આપી દઈશ કે કોલેજમાં ફીસ કેટલી છે, કોલેજમાં સીટ કેટલી છે અને લાસ્ટ યર મેરિટ આનું કયા નંબર પર કેટલા માર્ક પર અટક્યું હતું. વિવિધ કેટેગરી વાઇઝ પણ બધી જ માહિતી હું તમને આજે આપવા જઈ રહ્યો છું. યસ, તો વાત કરવા જઈ રહ્યા છીએ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ ખાતે જે આવેલી છે એના વિશે. સૌથી પહેલી સ્લાઇડમાં આ કોલેજ વિશેની વિશેષ માહિતી મેળવી લઈએ. તો એનું એડ્રેસ ક્યાં છે ભાઈ? પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ ગોકલનગર કરમસદ ખાતે આવેલી છે, ગુજરાતમાં જ છે. એની વેબસાઇટ અહીંયા મેં મેન્શન કરેલી છે. તમારે કોઈ ડાઉટ હોય તો તમે એની વેબસાઇટ પણ ડિટેલમાં જોઈ શકો છો. એના ફોન નંબર પણ અહીંયા તમને મૂકેલા છે, જેથી તમારે કોઈક કારણસર કોઈક વસ્તુ વિશેષ પૂછવા માટે કોલ કરવો પડે તો તમે આ નંબરનો ઉપયોગ કરી શકો છો. સ્ટુડન્ટ સેક્શન સવારે 10 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી લગભગ ઓપન હોય છે, વચ્ચે રિસેસ પણ હોય છે. અને એના કોન્ટેક્ટ કરવા માટેનું તમને ઈમેલ આઈડી પણ મેં અહીંયા આપેલું છે. તો બેટર કદાચ ફોન ઉપડે ના ઉપડે તો ઈમેલ કરવો સારો રસ્તો રહેશે. નેક્સ્ટ વિશેષ વાત જણાવી દઈએ તો સીટ કેટલી છે સર, આ મેડિકલ કોલેજમાં સીટ કેટલી છે? તો આ મેડિકલ કોલેજના ઓલ ઇન્ડિયા કોટાની સીટ એક પણ નથી, ગુજરાત કોટા હેઠળ જ ભરાય છે. ઓપનમાં 46 સીટ છે, ઇકોનોમિકલ વીવર સેક્શન હેઠળ 11 સીટ છે, એસસી બીસી માટે 30 સીટ છે, એસસી માટે 8 સીટ છે, એસટી માટે 17 સીટ છે. મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા અહીંયા ઉપલબ્ધ છે. મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે, જ્યારે એનઆરઆઈ કોટામાં 23, એમ કુલ મળાઈ અને 150 સીટ છે અહીંયા આ કોલેજમાં. નેક્સ્ટ વસ્તુ તમને જણાવી દઉં તો ફીસ કેટલી છે ભાઈ? પર યર ફીસ સેલ્ફ ફાઇનાન્સ છે એટલે ઓબ્વિયસલી વધારે હોવાની છે. તો અહીંયા ગવર્મેન્ટ ધારો કે એટલે કે જે તમે ઓપન સીટ છે એની ગવર્મેન્ટની ફીસ જ આ કોલેજની 11,20,000 રૂપિયા પર યર છે. જ્યારે તમે જો મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લો તો 22,30,000 રૂપિયા એની ફીસ છે. અને એનઆરઆઈ કોટામાં $35,000 એ એની ફીસ છે. તો આ છે એનું ફીસ સ્ટ્રક્ચર. નેક્સ્ટ અગેન હું એની વાત કરું તો એનું એડમિશન ક્લોઝિંગ લાસ્ટ યર કેટલો થયો હતો, સેકન્ડ રાઉન્ડ કહો કે ફાઇનલ રાઉન્ડ અપ્રોક્સિમેટલી, આ એનું રેન્કિંગ સિસ્ટમ છે. તો ધ્યાન આપજો, ગુજરાત રેન્ક જે છે એનો ગુજરાત કોટાનો, જનરલ કોટા ગુજરાત કોટા પણ કહી શકો, એનો રેન્ક હતો બેટા એ યસ 4250 રેન્ક હતો ઓપનમાં. ઇકોનોમિકલ વીવર સેક્શન માટે 5494 ગુજરાત રેન્કિંગ છે. એસસી બીસી માટે 6360, એસસી માટે 6329 અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 15,997 માર્કે આનું કટ ઓફ ફૂલ થઈ ગયું હતું. હવે બેટા એ વખતે જો ધારો કે તમારો ઓલ ઇન્ડિયા રેન્કથી સરખામણીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 1,21,120 અટક્યું હતું. ઇકોનોમિકલ વીવર સેક્શનમાં 1,56,439 લાસ્ટ નંબર હતો જ્યાં એડમિશન મળ્યું હતું. એસસી બીસી માટે 1,79,436, એસસી માટે 1,80,537 અને એસટી કેટેગરી માટે 5,48,849 પર અટક્યું હતું. સર, એટલે કે આમાં એડમિશન લેવા અમે ફાઇનાન્શિયલી સક્ષમ હોઈએ તો કેટલા સુધી નીટમાં માર્ક હતા ગઈ સાલ અઘરા પેપરમાં? તો 450 જેટલા માર્કે અહીંયા એડમિશન ક્લોઝ થયું હતું. ઇકોનોમિકલ વીવર સેક્શન માટે 429 માર્ક, એસસી બીસી માટે 416 માર્ક, એસસી માટે પણ 416 માર્ક અને એસટી કેટેગરીમાં 265 જેટલા માર્કે પણ એડમિશન મળી રહ્યું હતું. ક્લિયર બેટા? નેક્સ્ટ વસ્તુનું અગર હું હવે વાત કરું તો આના પછી તમારે કઈ મેડિકલ કોલેજનું આવો ડેટા જોઈએ છે એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે તમને આના બધા જ ડિટેલ ક્લિયર થઈ ગયા. આ સિવાય અન્ય તમારી કોઈ ક્વેરી હોય તો તમને ઈમેલ આઈડી અને એની વેબસાઇટ પણ મેં મેન્શન કરેલી છે, ત્યાં કોન્ટેક્ટ કરી તમે કોલેજમાં ડાયરેક્ટ ઇન્ક્વાયરી પણ કરી શકો છો. આના પછી હવે તમારે કઈ પ્રાઇવેટ કોલેજ અથવા ગવર્મેન્ટ કોલેજ વિશેની માહિતી જોઈએ છે એ તમે કમેન્ટમાં નામ કરજો, અમે એના માટેનો પણ તમારા માટે વિડીયો બનાવીશું. ઓલ ધ બેસ્ટ.